કિમ જોંગ ઉન એક એવું નામ જે આખી દુનિયા જાણે છે, પણ એમને ખરેખર કોણ ઓળખે છે? ઉત્તર કોરિયાના આ સર્વોચ્ચ નેતા વિશે સત્ય કરતાં તો કદાચ અફવાઓ જ વધારે છે. તો ચાલો આજે આપણે એમની આ રહસ્યમય દુનિયામાં થોડું ઊંડા ઉતરીએ અને એમની અસલી વાર્તાને સમજવાનો પ્રયત્ન કરીએ. તો સવાલ એ જ છે કે આખરે અસલી કિમ જોંગ ઉન છે કોણ? શું તે એ જ શરમાળ છોકરો છે જે જેકી ચાનની ફિલ્મો અને માઇકલ જોર્ડનની ગેમનો દીવાનો હતો? કે પછી તે એક નિર્દયી સરમુખત્યાર છે જેની આંગળી હંમેશા પરમાણુ બટન પર રહે છે? સાચું શું છે? એમની ઓળખ જાણે કોઈ મોટી ગૂંજ જેવી છે. અને આ રહસ્યની શરૂઆત તો એમના જન્મથી જ થઈ જાય છે. જુઓ, ઉત્તર કોરિયા કહે છે કે એમનો જન્મ 1982માં થયો, જેથી એમને એમના દાદાના વારસા સાથે જોડી શકાય. પણ દક્ષિણ કોરિયા અને અમેરિકાના મતે આ તારીખ સાચી નથી. જરા વિચારો તો, જે વ્યક્તિનું જન્મનું વર્ષ પણ એક રાજકીય રમતનો હિસ્સો હોય, એનું જીવન કેટલું જટિલ હશે. કલ્પના કરી જુઓ, એક દેશનો ભાવિ સરમુખત્યાર, અને એને છુપી રીતે સ્વિટ્ઝરલેન્ડની એક સામાન્ય સ્કૂલમાં ભણવા મોકલવામાં આવે છે, પાક ઉન નામના ખોટા નામે. તે એક દૂતાવાસના કર્મચારીના દીકરા તરીકે જીવતા હતા. આ માત્ર ઓળખ છુપાવવાની કોશિશ નહોતી, પણ એક બહુ મોટી યોજનાની શરૂઆત હતી. એમના ક્લાસના મિત્રો શું કહે છે ખબર છે? એ કહે છે કે રાજકારણમાં તો એમને કોઈ રસ જ નહોતો. છોકરીઓ સાથે વાત કરવામાં પણ શરમાતા હતા. પણ હા, બાસ્કેટબોલના કોર્ટ પર એ બિલકુલ અલગ વ્યક્તિ હતા. શિકાગો બુલ્સ અને માઇકલ જોર્ડનના એટલા મોટા ફેન હતા કે રૂમમાં ચારે બાજુ એમના પોસ્ટર લગાવેલા હતા. આજના કિમ જોંગ ઉનની છબી કરતાં આ ચિત્ર કેટલું અલગ છે ને? એમનો એક મોટો ભાઈ પણ હતો. તો પછી વારસદાર તરીકે કિમની પસંદગી કેમ થઈ? કારણ કે એમના પિતાના પર્સનલ શેફના કહેવા મુજબ એમનો સ્વભાવ બરાબર એમના પિતા જેવો જ હતો, એકદમ કડક અને સત્તા માટે ભૂખ્યો. વારસામાં એમને ખાલી ગાદી જ નહોતી મળી, પણ નિર્દયતા પણ મળી હતી. ચાલો હવે વાત કરીએ એમના જીવનના બીજા તબક્કાની. કેવી રીતે એમણે સત્તા પર પોતાની પકડ જમાવી. બ્રિલિયન્ટ કોમ્રેડ તરીકે ઓળખાતા એક યુવાનથી લઈને દેશના સર્વોચ્ચ નેતા બનવા સુધીની સફર. 2011માં એમના પિતાના મૃત્યુ પછી તો જાણે વીજળીની ઝડપે બધું થયું. ગણતરીના મહિનાઓમાં જ એમણે પાર્ટી, સેના અને દેશના દરેક મોટા પદ પર પોતાનું નિયંત્રણ સ્થાપિત કરી લીધું. આ કોઈ સામાન્ય રાજકીય ચાલ નહોતી, પણ એક ખૂબ જ કુશળ અને કડક યોજનાનું પરિણામ હતું. પણ સત્તા મેળવવી એ એક વાત છે, અને એને ટકાવી રાખવી એ સાવ બીજી વાત. કેમ સારી રીતે જાણતા હતા કે જ્યાં સુધી એમના દુશ્મનો, ભલે ને પછી એ પોતાના જ કેમ ન હોય, ત્યાં સુધી એમની ગાદી સલામત નથી. અને આનો સૌથી ચોંકાવનારો પુરાવો મળ્યો 2013માં. એમણે પોતાના જ સગા કાકા જ્યાંગ સોંગથિક પર દેશદ્રોહનો આરોપ લગાવીને ફાંસી આપી દીધી. એટલું જ નહીં, એવું પણ કહેવાય છે કે જ્યાંગના આખા પરિવારને ખતમ કરી દેવામાં આવ્યો. આ એક જ ઘટનાએ દુનિયાને બતાવી દીધું કે કેમ સત્તા માટે કંઈ પણ કરી શકે છે. સારું, તો સત્તા પર પકડ મજબૂત થઈ ગઈ. હવે કિમે દેશ માટે એક નવી દિશા નક્કી કરી. એમની નીતિના બે મુખ્ય આધાર સ્તંભ હતા. એક પરમાણુ શક્તિ અને બીજું આર્થિક પ્રગતિ. ચાલો જોઈએ કે આ બંનેને એકસાથે કેવી રીતે આગળ વધારવામાં આવ્યા. એમને બ્યુંગજન નામની નીતિ અપનાવી, જેનો સીધો સાદો મતલબ છે એક સાથે વિકાસ. આ નીતિ ખરેખર તો એમના દાદાના સમયની હતી, જેને કિમે ફરીથી જીવંત કરી. ધ્યેય એકદમ સ્પષ્ટ હતો. એક તરફ દેશની ઇકોનોમી સુધારવી અને બીજી તરફ પરમાણુ હથિયારો બનાવવા. બંને કામ એક સાથે. હવે જરા આ ચાર્ટ જુઓ. આ આંકડા જોઈને જ ખ્યાલ આવી જશે કે કેમ પરમાણુ કાર્યક્રમને લઈને કેટલા ગંભીર છે. એમના પિતા અને દાદાએ ભેગા મળીને જેટલા મિસાઇલ પરીક્ષણ નહોતા કર્યા, એના કરતાં અનેક ગણા વધારે પરીક્ષણો તો કિમે પોતાના શાસનમાં કરી નાખ્યા. આ ખાલી આંકડા નથી, આ એમની મહત્વાકાંક્ષાનો પુરાવો છે. અને એ ખાલી મિસાઇલ ટેસ્ટ પૂરતું સીમિત નથી. એમના શાસનમાં જ ઉત્તર કોરિયાએ 4 પરમાણુ પરીક્ષણો કર્યા અને પોતાની પહેલી ICBM મિસાઇલ બનાવી. એટલે કે એવી મિસાઇલ જે અમેરિકા સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે. આનાથી ઉત્તર કોરિયા દુનિયાના નકશા પર એક ખતરનાક પરમાણુ શક્તિ તરીકે ઉભરી આવ્યું. એક તરફ પરમાણુ હથિયારોનો વિકાસ અને બીજી તરફ આંતરરાષ્ટ્રીય રાજકારણની દુનિયામાં એમના અણધાર્યા પગલાં. એમનો અભિગમ એક રોલરકોસ્ટર રાઇડ જેવો રહ્યો છે. ક્યારેક દોસ્તી તો ક્યારેક સીધી દુશ્મની. 2018માં તો દુનિયાએ એક એવું દ્રશ્ય જોયું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી.
કિમ જોંગ ઉન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકસાથે એક મંચ પર. એ ખરેખર એક ઐતિહાસિક ક્ષણ હતી. દક્ષિણ કોરિયા સાથે પણ વાતચીત શરૂ થઈ, પણ અફસોસ આ બધી આશાઓ થોડા સમયમાં જ ઠગારી નીવડી અને આખરે બધી મુલાકાતો નિષ્ફળ ગઈ. જ્યારે પશ્ચિમ સાથે વાત બગડી ત્યારે કિમે પોતાના જૂના સાથીઓ તરફ પાછા વળ્યા, ચીન અને રશિયા. ખાસ કરીને રશિયા સાથે એમની દોસ્તી ખૂબ જ ગાઢ બની છે અને આ નવા ગઠબંધનને દુનિયાના રાજકારણમાં ફરીથી એક નવી ચર્ચા શરૂ કરી દીધી છે. અને પછી ડિસેમ્બર 2023માં કિમે એક એવું એલાન કર્યું જેણે દાયકાઓ જૂના સમીકરણો બદલી નાખ્યા. એમણે દક્ષિણ કોરિયા સાથે ફરી એક થવાના વિચારને સત્તાવાર રીતે નકારી કાઢ્યો. એમણે કહ્યું કે હવે બંને દેશો એક લોહી નહીં પણ દુશ્મન રાજ્યો છે. આ જાહેરાતે કોરિયન દ્વીપકલ્પના ભવિષ્ય પર એક મોટો પ્રશ્નાર્થ લગાવી દીધો છે. તો આ બધું જોયા પછી સવાલ થાય કે હવે આગળ શું? કિમ રાજવંશ અને ઉત્તર કોરિયાનું ભવિષ્ય કેવું દેખાઈ રહ્યું છે? ઉત્તરાધિકારી કોણ બનશે? એ સવાલ હવે ધીમે ધીમે સામે આવી રહ્યો છે. અને અહીંયા વાર્તામાં એક નવું પાત્ર આવે છે, કિમની પોતાની દીકરી કિમ જો. દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીઓનું માનવું છે કે કદાચ તે જ કિમની વારસદાર છે. આજકાલ તે મોટા સરકારી કાર્યક્રમોમાં પિતા સાથે જોવા મળે છે, જે એ વાતનો સંકેત આપે છે કે તેને નેતૃત્વ માટે તૈયાર કરવામાં આવી રહી છે. અને આ આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે: શું દુનિયાનો એકમાત્ર સામ્યવાદી રાજવંશ ચોથી પેઢી સુધી ચાલશે? કિમ જોએના ઉદય સાથે ઉત્તર કોરિયાના ભવિષ્ય પર એક નવું રહસ્ય ઘેરાઈ રહ્યું છે, જેનો જવાબ તો